ભાવનગર મહાનગરપાલિકામાં રોડ અને અન્ય વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોવાનો કિસ્સો સામે આવ્યો છે। પડવા વિસ્તારમાં થતી કામગીરીને પગલે રોડ અને ડ્રેનેજ વિભાગ વચ્ચેનો સંકલનનો અભાવ સામે આવ્યો છે। પડવા વિસ્તારમાં આશરે 1.5 વર્ષ પહેલા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી નહોતી। ત્યારે હવે રોડ બની ગયા બાદ ડ્રેનેજની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં સારા રોડને તોડવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે। બોલ નથી આવું। નામ વાહિદભાઈ છે। વડવામાં મારી દુકાન છે અને આ ગટર છેલ્લા 2 મહિનાથી ઉભરાતી આવે છે। સાહેબોને ને મ્યુનિસિપાલિટીમાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કામ થયેલ નથી અને અત્યારે જે કર્યું છે એ 24 ઇંચની લાઈન હોવા છતાં સાહેબો એમ કહે છે કે 9 ઇંચની લાઈન નાખવી છે। આ તો ઓવરફ્લોની લાઈન આની પહેલાંય નાખેલી હતી અને જ્યારે આરસીસીનો રોડ બન્યો ત્યારે એ લોકોને કોન્ટ્રાક્ટરને કીધું હતું કે ભાઈ તમે ગટરનું લાઈન પહેલાં ગટરનું કામ કરાવડાવી નાખો। અમારી વાત ન સાંભળી, આંખ આડા કાન કરી અને એને આરસીસી રોડ બનાવી નાખ્યો અને આજે દર 6 મહિને વર્ષે આ ગટરને વારાઘડીએ ફરિયાદ રહે જ છે ઉભરાઈ જવાની। આજુબાજુમાં રેસિડેન્ટ એરિયા હોવાથી નાના છોકરાઓના ઘરમાં બીમારીના ઘર થાય છે। અવારનવાર ગામના ઘરમાં ગટર ઉભરાય છે। અવારનવાર રજૂઆત કરવા છતાં માંડ મુસીબતે કામ હાથ ઉપર આવેલ છે અને રોજ સવારમાં આ લોકો ફક્ત 1 કલાક આવી ફોટા પડાવી અને વયા જાય છે। કામ કાંઈ થતું નથી અને દરરોજ આવીને આપણે કહીએ છીએ તો કે આ થઈ જશે, આ થઈ જશે, હજી સુધી કામ થયું નથી। વડવા નેરામાંથી હાજી હબીબ ડેરિયા બોલું છું। આ વડવા નેરાની અંદર કેટલા વર્ષોથી રોડ બન્યો, પહેલી વખત આટલી ઉંમરમાં આમાંથી જોયો છે અને અત્યારે આ રોડની આ પોઝિશન છે। મ્યુનિસિપાલિટીવાળા, કોર્પોરેશનવાળા કોઈ ધ્યાન આપતા નથી કાર્યકરો અને આમને ખોદીને વ્યાઈ ગયા છે। પબ્લિક પરેશાન છે જ્યાં તો હવે આની માટે અમારે જવું કોની પાસે, ક્યાં અરજ કરવી આની માટે? વાહિદભાઈ જેમણે વાત કરી બહુ જ સત્ય છે। આ અહીંયા આ રીતની તકલીફ જે છે કે ધાર્મિક સ્થળ છે તો અહીંયા બધાને તકલીફ પડે છે। આ મેયર સાહેબનો વોર્ડ છે તો પછી અહીંયા આવી રીતે કઈ રીતે તકલીફ આવી રીતે ઓલી થાય એમ, એટલે અહીંયા જલ્દી આનો નિવાળો લાવો એટલી અમારે બધાની મળીને રજૂઆત। સૈયદ ઇલિયાસ મોહમ્મદભાઈ, નવા વિસ્તાર છે, મેયર સાહેબનો વિસ્તાર છે। આ અમારી ગોસિયા મસ્જિદ છે, ધાર્મિક સ્થળ છે ને આ વિસ્તારનું કોઈ ધ્યાન રાખતા નથી ને આ રોડ ઉપર કોઈ ધ્યાન દેતા નથી। આ વારંવાર આ ગટર ઉભરાય છે ને ખોદીને વયા જાય છે। નાની લાઈન નાખવાની વાત કરે છે ને વયા જાય છે, 1 કલાક ખાલી કામ કરે છે। આ રોડ હમણે 25 વર્ષ પહેલાં બને, 25 વર્ષ પછી બન્યો છે આરસીસી રોડ, એ ખોદીને વયા ગયા છે। આ રોડ બને એને 6 મહિના થયા।